રાજકોટ જેતપુર હાઈવે में 2 દિવસ પહેલાં મારી પીડી સાથે ચર્ચા થઈ છે અને આની સાથે થયેલ ચર્ચા મુજબ આ જે હાઈવે છે આનું કામ જે છે આજે 70% પૂરું થઈ ગયું છે અને સતત મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ, નેશનલ હાઈવે અને સ્ટેટનો આરએનબી ડિપાર્ટમેન્ટ અને જિલ્લા વહીવટીતંત્ર કોન્સ્ટન્ટલી હાઈવેની એજન્સી સાથે સંપર્કમાં છે. અમે પ્રયત્ન કરીએ છીએ કે મોન્સૂન પહેલાં વધારાના જે 2-3 બ્રિજ છે આ પણ ચાલુ થાય અને જે છે કે કામમાં ઝડપ આવે. છેલ્લા 6-8 મહિનામાં આ કામમાં ખૂબ સારી ઝડપ આવી છે અને આના કારણે જ હું કહી શકું કે લગભગ 32% વર્ક જે છે આ છેલ્લા 8-10 મહિનામાં થયું છે. જ્યારે મેં જોઈન કર્યું હતું ત્યારે આ 39% હતું, અત્યારે આપણે 70% સુધી પહોંચી ગયા, 36% હતો ત્યારે 70% સુધી પહોંચી ગયા છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે મોન્સૂન પહેલાં જે 2-3 રિમેનિંગ બ્રિજ છે આ ચાલુ થઈ જાય, જેથી ઓછામાં ઓછા ડાયવર્ઝન હોય અને જે એક અમદાવાદ રાજકોટ સિટીથી નીકળતા જે 1-2 બ્રિજ છે આ આમ પણ હાઈરેજ બ્રિજ છે ને ત્યાં ટ્રાફિકનો એટલો પ્રશ્ન નથી. મૂળ ઈચ્છા છે કે કોઈ પણ ટ્રાફિકના પ્રશ્ન જે હોય આને સોલ્વ કરવામાં આવે. અગાઉમાં પણ જ્યારે આ પરિસ્થિતિ થતી હતી ત્યારે માર્શલ્સ અને ક્રેન્સ વગેરે રખાવીને આપણે રાઉન્ડ ધ ક્લોક પોલીસ ટ્રાફિકની ડિપ્લોયમેન્ટ કરીને આ બધી કામગીરી કરતા હતા. પ્રયત્ન કરીશું કે ઓછામાં ઓછી અવગત થાય ને કામ ઝડપથી